ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીમાં સહભાગી બનતા ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, સાંસદ, ધારાસભ્ય સહિતના પણ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં 12 વર્ષ અવિરત વિકાસ અને જનકલ્યાણના અભિયાન અન્વયે સોમનાથના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. હિરણ, કપિલા અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણી ઘાટ પર મંત્રોચ્ચાર સાથે સમૂહ આરતી કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વડાપ્રધાનની સરકારના 12 વર્ષ પૂરા થયા છે તે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા તીર્થસ્થાનો પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રિવેણી ઘાટ પર પ્રભાસની પાવનભૂમિ પર આ આરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, મહેન્દ્ર પીઠિયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહિલ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, ડો. સંજયભાઈ પરમાર, ઝવેરીભાઈ ઠકરાર, ભાવનાબહેન હિરપરા, અનિલભાઈ જેઠવા સહિતના સામાજિક રાજકીય અગ્રણીઓ, કાર્યકરો, સમાજના આગેવાનો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો સહભાગી બન્યા હતા. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. જય સોમનાથ. પ્રથમ તો આજે આપણા સૌ માટે એક ઐતિહાસિક દિવસ. જે રીતે મોદી સાહેબની સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, સમગ્ર ભારત સમગ્ર વિશ્વ જેની નોંધ લઈ રહ્યું છે એવા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે સરકારના 12 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે એનું સંધાને ગુજરાત રાજ્યની સરકાર દ્વારા અને સંગઠન દ્વારા આપણા જે તીર્થ સ્થાનો છે તેમના ઉપર મહાઆરતીનું સુંદર આયોજન એનું સંધાન આજે ત્રિવેણી સંગમ સોમનાથ મુકામે એક ભવ્યથી મહાઆરતીનું આયોજન કર્યું છે. જે રીતે હમણાં જ થોડાક સમય પહેલા જે રીતે મોદી સાહેબ 2 વાર સોમનાથ દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવે, એક સોમનાથની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે એનું સંધાન આજે ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન કર્યું છે. ખાસ કરીને આરતીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સમગ્ર ટીમ સાથે મળીને આ વિસ્તારમાં સૌ સાથે લોકોએ મહાઆરતીનું સુંદર આયોજન કર્યું છે. ભગાભાઈ માન્ય ધારાસભ્ય શ્રી બધા જ મિત્રો સાથે મળી અને ભવ્ય મહાઆરતીનું સુંદર આયોજન થયું છે. અને આપણા સૌનું સૌભાગ્ય છે કે સોમનાથ દાદા સાનિધ્યની અંદર દરેક મહાઆરતીનું આયોજન થતું હોય આપણે સૌભાગ્ય આપણે બધા માટે ગૌરવ છે.